નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 7 એમની અંદર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ની સ્વાધ્યાય પોથી એમનું આપણે સોલ્યુશન જોવાનું છે. અને તમારે જો આ યુનિટ પૂરવાનું બાકી હોય, યુનિટ નંબર 1 જેનું નામ છે વિનિસ સ્માઇલ, જો આ બાકી હોય તો સ્વાધ્યાય પોથી લઈ લો અને મારી સાથે તમે પૂર્ણ કરો. ચાલો શરૂઆત કરીએ. એના પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી વધારે વિડીયો અમે આ ચેનલ ઉપર મૂકી શકીએ. એના માટેનો અમને પ્રોત્સાહન. ઓકે, તમારા મિત્રો સુધી આ ચેનલની માહિતી તમે પહોંચાડો. ચાલો, અને રિવિઝન માટે આ વિડીયો તમારી માટે બેસ્ટ છે. પહેલો જે પ્રશ્ન છે કે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની? તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો તમારો જવાબ આવશે તેજસ્વીની was 12 years old. Okay. What did her father gift her? તેમના ફાધરે એમને શું ગિફ્ટ આપી હતી? તો her father gifted her beautiful bicycle. એમના પપ્પાએ એમને સરસ મજાની શું આપી હતી? બાઇસિકલ આપી હતી. Describe the bicycle. બાઇસિકલ વિશે વર્ણન કરો. તો બાઇસિકલ કેવી હતી? The bicycle was unique blue in color. બાઇસિકલ નો કલર છે એ અલગ બ્લુ કલર, મતલબ યુનિક એટલે એક સારો એવો બ્લુ કલર બાઇસિકલ ને. સોફ્ટ સીટ, એમની જે સીટ હતી ને એકદમ નરમ અને મુલાયમ. A little bell, એક નાનો એવો બાઇસિકલ ની અંદર બેલ હતો. And a rear view mirror, એમની અંદર rear view mirror. ઓકે, તો બાઇસિકલ નું વર્ણન છે. When is the તેજસ્વીની birthday? તેજસ્વીનો બર્થડે ક્યારે હતો? તો 11th એપ્રિલ 2011. તમારે ઓપ્શન એ જવાબ આવશે. Who gifted તેજસ્વીની બાઇસિકલ? તેજસ્વીને બાઇસિકલ કોને ગિફ્ટમાં આપી? તો એમના પપ્પાએ, એટલે કે ફાધર. Which of the following is the false about the bicycle? બાઇસિકલ વિશે નીચેનામાંથી કયું વાક્ય છે ખોટું છે? તો એ કયું વાક્ય ખોટું છે? It has a hard seat. કે બાઇસિકલમાં કોઈ હાર્ડ સીટ નહોતી, એમાં એક સોફ્ટ સીટ હતી. ઓકે. Which word in a paragraph means only one of its kind? પેરેગ્રાફની અંદર એવો કયો શબ્દ છે જે કંઈક અલગ બતાવે છે? તો એના માટે પેરેગ્રાફમાં કયો શબ્દ વપરાયેલો છે? યુનિક શબ્દ વપરાયેલો છે. યુનિક શું થાય? કંઈક અલગ. એની પછી હાઉ ડીડ તેજસ્વીની ફીલ when she saw her bicycle? જ્યારે તેજસ્વીની પોતાની સાયકલને જોઈ છે, એટલે કે જોયું, ત્યારે એમને કેવો અનુભવ થયો અને શું ફીલ કર્યું? તમારે કહેવાનું તેજસ્વીની ફેલ્ટ. જો ભૂતકાળની અંદર છે તો આપણો જવાબ પણ ભૂતકાળની અંદર આવો છે. તેજસ્વીની ફેલ્ટ. ફેલ્ટ કેવું છે? મીઠું છે. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ. તેજસ્વીને ગૌરવ અનુભવ. when she saw her bicycle, જ્યારે તેમને પોતાની બાઇસિકલ જોઈ. where did તેજસ્વીની go? તેજસ્વીની ક્યાં ગઈ હતી? તેજસ્વીની go to the river bank. એ રિવર બેંક પાસે ગઈ હતી. ઓકે. પછી how was the path on the river bank? how was મતલબ કેવો, path એટલે રસ્તો, river bank નો રસ્તો કેવો હતો? તમારે કહેવાનું હતું path on the river bank was rough. rough એટલે એકદમ પાકો રસ્તો નહીં, બરાબર, એકદમ કાચો રસ્તો હતો. રિવર બેંક નો રસ્તો એકદમ કેવો હતો? રફ હતો, રફ. ઓકે, ચાલો. What did તેજસ્વીની say when she saw the bicycle? જ્યારે તેજસ્વીની બાઇસિકલને જોવે છે ત્યારે તે શું બોલે છે? તો શું બોલે છે? વાવ. જ્યારે તેજસ્વીની બાઇસિકલને જોવે છે ત્યારે તે વાવ બોલે છે. Where did તેજસ્વીની go? તેજસ્વીની ક્યાં ગઈ હતી? ફરીવાર આવો પ્રશ્ન. રિવર બેંક.
How was the path on the river bank? River bank નો જે રસ્તો છે કેવો હતો? ફરીવાર એવું રફ રસ્તો હતો. Which word in the paragraph means shouted? પેરેગ્રાફમાં કયો શબ્દ છે જે shouted શબ્દ સાથે મળતો આવે છે? તો એ શબ્દ કયો છે? Eld. કયો શબ્દ છે? Eld શબ્દ છે. ઓકે, ચાલો. shouted નો મતલબ શું થાય? મોટા અવાજથી બોલવું. ઓકે, which what did તેજસ્વીની નોટિસ? તેજસ્વીને શું નોટિસ કર્યું હતું? તેજસ્વીની noticed a red button near the bell. તેજસ્વીને નોટિસ કર્યું હતું કે રેડ બટન છે નિયર ધ બેલ, બાઇસિકલ ઉપર જે બેલ છે એની બાજુમાં એક રેડ બટન એ નોટિસ કર્યું. વોટ હેપન? શું બન્યું? વેન ધ તેજસ્વીની પુશ ધ રેડ બટન, તેજસ્વીને જ્યારે રેડ બટન દબાવ્યું ત્યારે શું બન્યું? તો શું થયું? વેન ધ તેજસ્વીની પુશ ધ રેડ બટન, જ્યારે તેજસ્વીને રેડ બટન દબાવ્યું, ધેર કેમ આઉટ, ત્યાંથી કેમ આઉટ મતલબ બહાર આવવું, બિગ ફેન, એમાંથી બિગ ફેન બહાર આવ્યો. ઓન અ રિયર વ્હીલ, પાછળના વ્હીલમાંથી એક મોટો ફેન બહાર આવ્યો જ્યારે એને રેડ બટન દબાવ્યું ત્યારે. વાય વોઝ ધ તેજસ્વીની થ્રિલ્ડ? થ્રિલ્ડ નો મતલબ રોમાંચિત. તેજસ્વીની શા માટે રોમાંચિત થઈ ગઈ હતી? તો તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ ધેર કમ આઉટ, ત્યાંથી એક બહાર આવ્યું હતું. હું? બિગ ફેન. બિગ ફેન ઓન અ રિયર વ્હીલ, પાછળના વ્હીલમાંથી મોટો એક ફેન બહાર આવ્યો હતો. એન્ડ ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, એટલે જે ફેન છે પાછો ફરવા પણ લાગ્યો, એટલા માટે રોમાંચિત થઈ ગઈ હતી. ઓકે, વોટ ડીડ તેજસ્વીની ડુ? તેજસ્વીને શું કર્યું હતું? વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, જ્યારે ફેન છે એ ફરવા લાગ્યો ત્યારે તેજસ્વીને શું કર્યું? તેજસ્વીની પેન્ડલ્ડ, તેજસ્વીની પેન્ડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, ત્યારે તેજસ્વીને બાઇસિકલના પેન્ડલ છે એ ખૂબ શક્તિ સાથે લગાવ્યા. વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ, એટલે કે જ્યારે પંખો ફરવા લાગ્યો ત્યારે તેજસ્વીને શું કર્યું? તો તેજસ્વીને શું કર્યું? પેન્ડલ ફટાફટ ઝડપથી પોતાની જેટલી શક્તિ હતી ને શક્તિ સાથે પેન્ડલ મારવા લાગી. વેર વોઝ ધ રેડ બટન? રેડ બટન ક્યાં હતું? તો નિયર ધ બેલ, નિયર ધ બેલ પાસે શું હતું? રેડ બટન. નોટિસ શબ્દનો અહીંયા મીનિંગ શું થાય? નોટિસ નો મતલબ અહીં શું લેવાનો છે? શો. નોટિસ નો મતલબ શું લેવાનો? શો. ફેન કેમ આઉટ ઓન ધ, ફેન ક્યાંથી બહાર આવ્યો હતો? ઓન ધ મતલબ રિયર વ્હીલ, પાછળના વ્હીલમાંથી ફેન શું આવ્યો હતો? બહાર આવ્યો હતો. Which word show that there was a magic? કયો એવો શબ્દ છે જે મેજિક માટે વપરાયેલો છે? બરાબર, તો મેજિક ને બતાવે છે એવો કયો શબ્દ છે જે જાદુને બતાવે છે? તો લો એન્ડ behold, લો એન્ડ behold શબ્દ છે. What was miracle? Miracle એક એ સમયે હું ચમત્કાર થયો હતો. Bike was flying, that was miracle. બાઇક છે એ ઉડવા લાગી હતી, કે એના માટે એક ચમત્કાર હતો. How high did the bike go? હજી બાઇક છે એ કેટલી ઊંચી થઈ હતી? તો બાઇક went 50 meters high, લગભગ 50 મીટર સુધી બાઇક ઉડી હતી. યાદ રાખજો, 50 meters મતલબ 50 ફીટ. Why was the તેજસ્વીની thrilled? તેજસ્વીની શા માટે, ફરીવાર શા માટે રોમાંચિત થઈ ગઈ હતી? તેજસ્વીની was thrilled because the bike was flying, કારણ કે બાઇક છે એ ઉડી હતી એટલી. How high did the bike go? બાઇક કેટલી ઊંચી ગઈ હતી? તો ફરીવાર એવો પ્રશ્ન, 50 meters. મિરેકલ મીન્સ, મિરેકલ નો મીનિંગ શું થાય? મિરેકલ નો મીનિંગ આ થશે મેજિક. શું થશે? મેજિક. એની પછી which word in a paragraph means
એક્સાઇટેડ. એક્સાઇટેડ નો મતલબ અહીંયા કયો? એવો કયો શબ્દ પેરેગ્રાફ ની અંદર છે જે એક્સાઇટેડ શબ્દ સાથે મળતો આવે છે? તો એ કયો શબ્દ છે? થ્રિલ્ડ.